નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અકોટા બ્રિજ 13 દિવસ માટે બંધ, વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવી। વડોદરામાં હાલ નેશનલ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ પ્રોજેક્ટના ભાગરૂપે લાયન્સ એન્ડ ટ્રુબો કંપની દ્વારા અકોટા બ્રિજ પર ગટર લોન્ચિંગ અને અન્ય ટેકનિકલ કામગીરી કરવા માટે પરવાનગી માંગવામાં આવી હતી, જેને ધ્યાને રાખીને વડોદરા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તારીખ 27 માર્ચથી 8 એપ્રિલ 2026 સુધી અકોટા બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ 13 દિવસના બ્લોક દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તાર અને રેલવે સ્ટેશન તરફ જતા ટ્રાફિકને અસર થઈ શકે છે। જોકે તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે। લાલબાગથી અકોટા તરફ જવા મુજમોડા થઈને જઈ શકાશે। ભીમનાથ નાકાથી અકોટા તરફ અલકાપુરી અંડરપાસ અને જેતલપુર રોડનો ઉપયોગ કરી શકાશે। પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પૂરતા પ્રમાણમાં સાઇન બોર્ડ મૂકવામાં આવશે, જેથી વાહન ચાલકોને મુશ્કેલી ન પડે। બુલેટ ટ્રેન એ રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ હોવાથી શહેરીજનોને સહકાર આપવા અને વૈકલ્પિક માર્ગ અપનાવવા વિનંતી કરવામાં આવી છે। હાલમાં જે હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે બુલેટ ટ્રેનનો, તે અનુસંધાને LND દ્વારા પરમિશન માગવામાં આવી હતી કે આગામી તારીખ 27થી એમને 8 તારીખ સુધી એમને પરમિશન જોઈતી હતી, જે અનુસંધાને 27થી 8 એપ્રિલ સુધીની એમને પરમિશન આપવામાં આવી છે। અને એ દરમિયાન આ અકોટાનો બ્રિજ જે છે એ એટલા સમય પૂરતો બંધ કરવામાં આવ્યો છે। સર, પબ્લિકને શું કહેવા માંગશો? પેનિક થઈ ગયું? પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી, કોઈ તકલીફ છે નહીં, કારણ કે એના વૈકલ્પિક રસ્તા ઘણા છે અને એ વૈકલ્પિક રસ્તા અમે જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે। જેને અકોટા તરફ જવું હોય તો એ લોકો લાલબાગથી મુજમોડા થઈને જઈ શકે છે, આ તરફ ભીમનાથ નાકાથી અલકાપુરી અંડરપાસ થઈને જઈ શકે છે, એટલે બીજી કોઈ વૈકલ્પિક રસ્તાઓ હોવાથી તકલીફ પડે તેમ નથી। વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વુડા સર્કલથી મુક્તાનંદ 3 રસ્તા તરફ જતા મુખ્ય માર્ગ પર ડ્રેનેજની કામગીરી માટે 1 મહિનાથી બંધ કરવામાં આવી છે, ત્યારે બીજી બાજુના રોડ પર સતત 1 દિવસથી મસ્ત મોટો ભૂવાનું નિર્માણ થયું છે, ત્યારે આ રોડ પર પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક જામ થતા દ્રશ્યો સર્જાયા હોય છે અને અકસ્માત થતા હોય છે। ત્યારે આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે વડોદરા શહેર વોર્ડ નંબર 3માં વારંવાર ભૂવા પડી રહ્યા છે। આડેધડ ખોદકામના કારણે રાહદારીઓને હાલાકી વેઠવી પડે છે। સ્થાનિક નગરસેવકોના 5 વર્ષ પૂર્ણ થયા એટલે કોઈ પણ ધ્યાન આપતા નથી, પરંતુ હકીકતમાં નગરસેવક એટલે સ્થાનિક રાહદારીઓની વેદના સાંભળી શકે, પરંતુ આ રોડ પર અધિકારીઓ અને નેતાઓની નજર પહોંચતી નથી। આ રોડ પરની અનેક વિદ્યાર્થીઓ સ્કૂલ, ટ્યુશન, ક્લાસ માટે જતા હોય છે, ત્યારે બીજી બાજુ અનેક એમ્બ્યુલન્સ પસાર થતી હોય છે। આ રોડ પર ખાલી પીણીની લારીઓ અને કારણે સિનિયર સિટીઝનને ચાલવા માટે સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે। ત્યારે સામાજિક કાર્યકર દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ચીમકી ઉચ્ચારી હતી કે આ ભૂવો 24 કલાકમાં પૂર્ણ કરવામાં નહીં આવે તો વડાપ્રધાનના પોસ્ટર સાથે રામધૂન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું। વડોદરા શહેરમાં આવેલ જે ઉત્કર્ષ પેટ્રોલ પંપથી જે મુક્તાનંદ જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર સતત 1 અઠવાડિયાથી જે ભૂવાનું નિર્માણ થયું છે, બીજી બાજુનો રોડ સતત 1 મહિનાથી બંધ છે, એટલે કહેવાનો મતલબ કે વન વે કરવામાં આવ્યો છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય। અહીંથી જે આ રોડ પરથી જે નાના નાના ભૂલકાઓ જે આ સ્કૂલે, ટ્યુશન ક્લાસીસ જતા હોય છે, સાથે સિનિયર સિટીઝનોની અવર જવર થતી હોય છે, આ રોડ પર પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર ભર ઉનાળે જ્યારે ભૂવાનું નિર્માણ થતું હોય, આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। એટલે અમારી ખાસ માંગણી અને લાગણી એક જ છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે રાજા બાબુના ચપ્પલ ચોટી જતા હોય અને અધિકારીઓને તતરાવતા હોય, ખખડાવતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભૂવાનું નિર્માણ સતત 1 અઠવાડિયાથી થયું છે, છતાં પણ જે કહેવાય છે કે અહીંના સ્થાનિક અધિકારીઓ, કર્મચારીઓ સાથે સાથે લાગતા વળગતા નેતાઓની આંખ ઉઘડતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જાડી ચામડીના મગરોને આવનારા દિવસોમાં ઘર ભેગા કરવાની જરૂર છે અને જો સાચા સેવક હોય તો કોર્પોરેટરોની
ટર્મ પતી ગઈ છે તો એ પોતે સાચા સેવક તરીકે પોતાની એક જવાબદારી નિભાવી સમજી અને કામગીરી કરાવી શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે માનનીય વડાપ્રધાનના ચિહ્ન પર, માનનીય વડાપ્રધાનના નામ પર આ જે નેતાઓ વોટ લેતા હોય છે. પરંતુ આવનારા દિવસોમાં પ્રજાને પણ અમારે એક અપીલ કરીએ છીએ કે જે આ રોડ પર વારંવાર ભૂવા પડતા હોય એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે. ત્યારે અમારી ખાસ લાગણી એક જ છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે સાથે લાગતા વળગતા જે તે જવાબદાર વ્યક્તિઓ આ તાત્કાલિક ધોરણે 24 કલાકની અંદર જો ભૂવાનું પુરાણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં 24 કલાક બાદ અમે અહીંયા ગાડી બેસીને રામધૂન કાર્યક્રમ કરીશું. તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિની રહેશે. યથાધામ ચાનોટમાં રામનવમીના પાવન અવસરની ભવ્ય શોભાયાત્રા, બાઇક રેલી અને મહાપ્રસાદીના આયોજન સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાનોદ ખાતે શુક્રવારની સાંજે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવ રામનવમી નિમિત્તે ભક્તિ ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરેથી મોટી સંખ્યામાં નગરના ભક્તો બાઇક રેલીમાં જોડાયા હતા. બાઇક રેલી બસ સ્ટેશન વિસ્તારમાં આવી પહોંચી હતી. વિવિધ ધાર્મિક સામાજિક સંસ્થાઓ, યુવકો મંડળો, મહિલા મંડળો તેમજ નગરના આ બાલ વૃદ્ધ ભાવિ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. હાથમાં કેસરિયા ધજા, ડીજેમાં ગુજતી ભક્તિ ધૂનોની સુરાવલીઓ અને જય શ્રી રામના ભક્તિનાદ થકી અનેકો ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા નગરના દયારામ ચોક 4 રસ્તા પાસે આવી પહોંચતા ભવ્ય આતિશબાજીઓ સાથે સૌ કોઈ ભગવાનની દિવ્ય આરતીમાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે આયોજિત ભંડારાની મહાપ્રસાદીનો સૌએ લાભ લીધો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાનોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. શિસ્તબદ્ધ આયોજન થકી શોભાયાત્રા અને બાઇક રેલીનો ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ સાથે સમાપન થયું હતું. દરબાર ચોકડી પાસે આવેલી બ્રિજના નજીક માતૃકા કોમ્પ્લેક્સના 7મા માળના ધાબા પરથી એક યુવક ઘર પ્રેમ પ્રકરણને કારણે આત્મહત્યા કરવા માટે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો દ્વારા ભારે જહેમત પછી આ યુવાનને નીચે ઉતારવામાં આવ્યો હતો.
જેતપુરમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનો ધામધૂમથી ઉજવવામાં આવી. ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. જેતપુર સહિત સૌરાષ્ટ્રભરમાં ઉમંગ છવાયો હતો. રામનવમીના સવારથી જ રામ મંદિરોમાં દર્શનાર્થે ભાવિ ભક્તો ઉમટ્યા હતા. મંદિરમાં મહાપૂજા, મહાઆરતી, રામધૂન, પંજરી પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઉપરાંત શહેરમાં જય શ્રી રામના નાદ વચ્ચે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. દિવસભર રામ નામનો મંત્ર ગુંજ્યો હતો. શોભાયાત્રા શહેરના ભાદર કાંઠે આવેલા નૃસિંહ મંદિર, ભદ્રેશ્વરથી નીકળીને શહેરના MG રોડ, બસ સ્ટેન્ડ, ચાંદની ચોક જેવા મુખ્ય માર્ગથી પસાર થઈ. રોનોલી GIDC વિસ્તારમાં પ્લોટ નંબર 219માં અગમ્ય કારણોસર અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. જવાહરનગર પોલીસ ટીમ અને PI મેડમ લગભગ 20 જવાન સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ કાર્યવાહીનો તપાસનો વિષય બની છે કે આગ લાગવાનું કારણ શું હતું. આટલી ભયંકર કાબૂમાં લાવી પણ ચુનૌતીથી ભર્યું કામ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી. પ્રાથમિક માહિતી મુજબ આગ હાલ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે.
વીએમસી અને જિલ્લા વહીવટતંત્રના સંયુક્ત ઉપક્રમે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સમા ઉત્તર ઝોન કચેરીમાં યોજાયો કેમ્પ. સરકારની તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળે મળે તે માટેનો પ્રયાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. સેવા સેતુ કાર્યક્રમ શહેરના 11મા તબક્કાનો શુભારંભ છે. વડોદરાના મીડિયાના મિત્રોને આભાર. આજે અમે વડોદરા સમા ખાતે નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોનની સેવા સેતુ કાર્યક્રમ માન્ય રાજ્ય સરકારની સૂચના મુજબ અમે છેલ્લેનું જે સેચ્યુરેશન અપ્રોચ તરફથી જઈ રહ્યા છે. આજે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રનું સંયુક્ત ઉપક્રમે અમે નોર્થ ઝોનના વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં આયોજન કરવામાં આવ્યું છે. એમાં મોટાભાગમાં સિટીને સમાવેશ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સનું સેવાઓ આપી રહ્યા છે. એમાં આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડનું નામ કમીનું હોય, દાખલાનું હોય, એપ્રેન્ટિસશીપ યોજનાનું હોય, અલગ અલગ સ્કીમ્સના અદરવાઇઝ એસસી એસટી ડિપાર્ટમેન્ટનું હોય, ઓબીસીનું ડિપાર્ટમેન્ટનું હોય. એટલે સિટીના મેક્સિમમ લોકોને પહોંચી શકાય એવા અપ્રોચમાં અત્યારે કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાનું સિવિક સેન્ટર્સમાં પણ અમે અમુક સર્વિસીસ આપતા હોય છે. પણ આજે ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્રનું સિટી વિસ્તારને વડોદરા મહાનગરપાલિકા સાથે જોડીને અમે આ સેવાઓ આપવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનનું પણ એક અલગ એક સેવા સેતુ પણ કરવાના છે. જેથી કરીને 31 માર્ચ પહેલાં અમે જે સેચ્યુરેશન અપ્રોચથી લોકોની સેવા આપવા માંગીએ છીએ એ દિશામાં કરી રહ્યા છે. જે રીતનું ભારત સરકાર અને રાજ્ય સરકાર સેચ્યુરેશનમાં અલગ અલગ સેવાઓ પબ્લિકને આપતા જ આવીએ છીએ. અમે આજે પણ ચૂંટેલા પદાધિકારી, એક્સ કોર્પોરેટર્સ, એક્સ એમએલએ, પ્રેઝન્ટ પદાધિકારીઓ તમામ મારફતે પણ મેસેજીસ અમે મોકલવા માંગીએ છીએ. જેથી કરીને કોઈને પણ બાકી રહેતા હોય આજે આખા દિવસ અહીંયા નોર્થ ઝોનની મામલતદાર કચેરી અને વડોદરા મહાનગરપાલિકાના નોર્થ ઝોન સમા કચેરી મારફતે આનું સેવામાં જે આપવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. વડોદરાના નાગરિકોને અપીલ કરીએ છીએ કે તમારા ઘરમાં કોઈ પણ સેવાઓની બાકી હોય, ઇવન પુરવઠા વિભાગનું અને એને પણ આજે રાખવામાં આવ્યું છે. એટલે કોઈ પણ ઇશ્યુઝ હોય, સમસ્યા હોય, માહિતી હોય એ બધા તમને અહીંયા મળશે. અને સેવાઓ પણ આજે તમારું લઈ જવા માટે અમે તમામને અમે વિનંતી કરીએ છીએ. વડોદરા કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી જે 11મો સેવા સેતુનો કાર્યક્રમ આજે ઉત્તર ઝોનની કચેરી, વોર્ડ નંબર 2ની કચેરી ખાતે રાખવામાં આવ્યો છે. સરકાર નાગરિકોના દ્વારે પહોંચે, લોકોના ઘર સુધી પહોંચે અને સરકારી યોજનાઓમાં 100% આવરણ થાય, એટલે કે 100% સેચ્યુરેશન એચીવ થાય એ આશયથી આ પ્રકારના સેવા સેતુના કેમ્પો કરવામાં આવે છે. એક જ રૂફની નીચે તમામ સેવાઓ નાગરિકોને મળી રહે અને તમામ અરજીઓને ફેસિલિટેટ કરવામાં આવે એ પ્રકારનું આજે કરવામાં આવ્યું છે. ખાસ કરીને આયુષ્માન કાર્ડ હોય, આવકનો દાખલો હોય, જાતિનું પ્રમાણપત્ર હોય, લઘુમતીનું પ્રમાણપત્ર હોય, 7 બારના ઉતારા હોય, 8A હોય, કુંવરબાઈનું મામેરું હોય, આ તમામ યોજનાઓ ખાસ કરીને આધાર કાર્ડ અને બેંકને લિંકિંગ કરવાનું હોય. જે ત્રિદેવની શક્તિ છે, આધાર કાર્ડ, જનધન અને મોબાઈલ નંબર, આ ત્રણને લિંક કરી અને જે ડાયરેક્ટ બેનિફિટ આપવાના હોય છે એ ડાયરેક્ટ લોકોના ખાતામાં જાય અને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવાની કોશિશ છે. ખાસ કરીને શ્રવણ તીર્થ યોજનાઓ છે, અમુક યોજના એવી છે કે જે લોકોને ખૂબ ખ્યાલ નથી હોતો, તો એનું માર્કેટિંગ પણ થાય છે. અને તમામ પ્રકારની સેવાઓ જેવી કે બસ કન્સેશન પાસ હોય, લર્નિંગ લાયસન્સ હોય, સિટી ટ્રાન્સપોર્ટ હોય, આધાર કાર્ડ હોય, આવકનો દાખલો હોય, આ તમામ સેવાઓ એક જ રૂફની નીચે મળી રહે એ આશયથી આ સેવા સેતુનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે કોઈને કોઈ પણ સેવાની જરૂર હોય તો આજે 9 થી 2 વાગ્યા સુધી અરજી સ્વીકારવામાં આવશે અને 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલવાનો છે.
વડોદરાના મદન ઝાપા રોડ સ્થિત પૌરાણિક રામજી મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજે ચૈત્ર સુદ નવમી એટલે કે રામનવમીના પવિત્ર અવસરે વડોદરાના મદન ઝાપા રોડ પર આવેલ અતિ પ્રાચીન શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રભુ શ્રી રામચંદ્રની જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિર અયોધ્યાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે અને શહેરમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. રમણલાલ વર્માની મીડિયા સાથે વાતચીત દ્વારા જણાવ્યું હતું કે આજે રામનવમી નિમિત્તે ભગવાનના જન્મોત્સવનો વિશેષ કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાવાસીઓ અને તમામ સનાતન ધર્મીઓ પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વિશ્વની જે પરિસ્થિતિ બગડી રહી છે તે જોતાં ભારતને કોઈ આંચ ન આવે અને આખો દેશ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ રામને પ્રાર્થના કરવામાં આવી છે. સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આયુષ્ય લાંબુ થાય જેથી તેમનો લાભ દેશને મળતો રહે તેવી વિનંતી કરવામાં આવી હતી. સાંજ સુધી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું હારમાળા ચાલુ રહેશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી દર્શનનો લાભ લઈ રહ્યા છે. હું હસમુખભાઈ રમણલાલ વર્મા, એડવોકેટ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રામજી મંદિર ટ્રસ્ટ વડોદરા મદન ઝાપા રોડ પર આવેલું છે. ઘણું પુરાતન મંદિર છે અને અયોધ્યાના માર્ગદર્શનથી ચાલે છે. આજરોજ રામનવમીના નિમિત્તે ભગવાનનો રામશ્રીનો જન્મોત્સવનો કાર્યક્રમ હતો અને મહાઆરતીનો પ્રોગ્રામ હતો. સાંજે પણ બીજા પ્રોગ્રામો છે અને પ્રસાદીનું વહેંચન છે, જેથી વડોદરાવાસીઓ અને સમગ્ર સનાતન ધર્મી હોય તેનો લાભ લેવો અને પ્રભુને પ્રાર્થના કરવી કે હાલની જે પરિસ્થિતિ દુનિયામાં બગડી છે અને ભારતને કોઈ આંચ ના આવે, સનાતન ધર્મ પ્રેમીઓને બધાનું રક્ષણ કરે અને ખૂબ દેશની પ્રગતિ કરે, એ આપણે સૌ તરફથી પ્રભુ રામને વિનંતી કરું છું. અને ખૂબ આપણો દેશ પ્રગતિ કરે અને નરેન્દ્ર મોદી સાહેબનું પણ ખૂબ આયુષ્ય લાંબુ કરે, તેમનો આપણને લાભ મળતો રહે, તે જ મારી વિનંતી છે. ચૈત્ર આઠમ અને રામનવમીના પવિત્ર અવસરે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યો. આ પ્રચાર અંતર્ગત ઓટો રિક્ષા સ્ટીકર અભિયાનની શરૂઆત કરવામાં આવી. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ચૈત્ર નવરાત્રના અષ્ટમીના દિવસ અને સાથે સાથે રામનવમી પણ આજે ઉજવણી કરીએ છીએ, ત્યારે આજના પવિત્ર દિવસે કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરા શહેરનું પ્રસિદ્ધ જૂનું પ્રાચીન ગાયકવાડી સમયનું મંદિર એટલે કે મા બહુચર માનું મંદિર અને એની બાજુમાં જ રામલલ્લાનું મંદિર છે. આ પ્રાચીન મંદિરોમાં માતાજીને શ્રીફળ ચુંદડી અર્પિત કરીને ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીના દર્શન કરીને અમે આશીર્વાદ માંગ્યા છે કે આવનારા દિવસમાં જ્યારે વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે જેવી રીતે આ અષ્ટમી, ચૈત્ર નવરાત્રિની અષ્ટમી એટલે બહુ મોટો દિવસ, દુર્ગાષ્ટમી કહીએ છીએ કે દુર્ગા માતાએ રાક્ષસોનો વધ કર્યો હતો અને અસત્યની સામે સત્યની જીત થઈ હતી. એવી રીતે ભગવાન શ્રી રામ માટે કહેવાય કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પણ આજે જન્મદિવસ. ત્યારે આજના પવિત્ર દિવસે અમે કોંગ્રેસ પાર્ટીએ પ્રચારના શ્રી ગણેશ શરૂ કર્યા છે. ઓટો રિક્ષા પાછળ બધી અલગ અલગ જે છેલ્લા 30 વર્ષમાં આ ભ્રષ્ટ ભાજપના શાસકોએ આ વડોદરાને જે ખાડોદરા બનાવ્યું, મચ્છરોની નગરી બનાવી, આ વડોદરા શહેરના સામાન્ય નાગરિક જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એની સામે પાયાની સુવિધા નથી મળતી. ત્યારે 30 વર્ષની અંદર વિશ્વામિત્રીમાં જે વારંવાર પૂર આવે, વડોદરા શહેરમાં પાણી ભરાય, રોડ રસ્તાના નામે ખાડોદરા, ડ્રેનેજની સુવિધા નહીં, વરસાદી કાંસની સુવિધા નહીં. અને જો ભાજપે 30 વર્ષમાં કંઈક કામ કર્યું હોય તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. ત્યારે એમના પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યા છે. વડોદરાની પ્રજાએ પણ મન બનાવ્યું છે કે પરિવર્તન લાવવું છે અને આ ભાજપના નેતાઓને જે ઘમંડ, જે અભિમાન, તમે જોયું હશે આજે ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે, રામનવમી જેને કહીએ, અને રાવણનું અભિમાન ભગવાન શ્રી રામે ઉતાર્યું. માતાજીએ નવદુર્ગા માતા દુર્ગાષ્ટમી તરીકે આપણે ઉજવીએ છીએ, એમને પણ જે રાક્ષસોનું અભિમાન હતું કે અમને કોણ હરાઈ શકે છે, અમને કોણ મિટાવી શકે છે, ત્યારે જે અભિમાન અત્યારે સત્તામાં બેઠેલા લોકોનો છે, એમનું અભિમાન પણ આ વડોદરાની પ્રજા તોડવા જઈ રહી છે. અને અમને વિશ્વાસ છે અને વિશ્વાસ સાથે આજે અમે આજના પવિત્ર દિવસે આ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.
અમારી સાથે અમારા બધા કોંગ્રેસના આગેવાન, જે બધા કોંગ્રેસમાં નવા જોડાયા એ બધા પણ અહીંયા ઉપસ્થિત છે અને આવનારા દિવસોમાં પ્રજાની વચ્ચે અલગ અલગ વોર્ડ વાઇઝ આ જે પ્રચાર છે એ ચાલુ રહેશે. આજે જે ભક્તિ અને શક્તિનો દિવસ અને ભગવાન શ્રી રામ એટલે પ્રેમનું પ્રતીક, ઉદારતાનું પ્રતીક, ન્યાયનું પ્રતીક, સત્યનું પ્રતીક, આજે એ દિવસ અમે પસંદગી કરીને આ જે સ્ટીકરો છે એમાં તમે જોઈ શકો છો કે આ સ્ટીકરમાં જે વડોદરા શહેરમાં હરણી બોટકાંડની વાત હોય, જેમાં 12 નિર્દોષ બાળકો, 2 શિક્ષિકાઓ જીવ ગુમાવ્યા. વડોદરા શહેરમાં જે પૂર આવે, આ ભ્રષ્ટાચારીઓના પાપે જે માનવ સર્જિત, ભાજપ સર્જિત પૂર આવ્યા અને શું વડોદરાની દુર્દશા થઈ હતી. 3-3, 4-4 દિવસ ભૂખ્યા તરસ્યા લોકો રહ્યા. 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું વડોદરાના ભાજપના નેતાઓમાં પાણી નથી. જ્યારે છેક તળિયેથી નડિયાદ સુધી ભાજપ સત્તામાં છે તો પણ વડોદરાની પ્રજા જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એ વેરાનું વળતર નથી આપી શકતા. આ તમામ મુદ્દાઓને અમે આ સ્ટીકરમાં લીધા છે. આજે નોટબંધીની લાઈન હોય કે કોરોનામાં જે લાઈન લાગતી હતી એ લાઈન હોય કે આજે ગેસના સિલિન્ડરની ને પેટ્રોલ ડીઝલની લાઈન, એટલે દેશ, ગુજરાત ને વડોદરામાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એના માટે જવાબદાર આ સત્તામાં બેઠેલા લોકો છે. ત્યારે અમે આપના માધ્યમથી પ્રજાને વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે આવો પરિવર્તન લાવીએ, ફરીથી મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીએ અને જે ટેક્સ ભરે છે, જે વેરો ભરે છે એની સામે પાયાની સુવિધા મળે, વેરાનું વળતર મળે. એ સુવિધાને અમે કોંગ્રેસ પાર્ટી અમે વચન આપીએ છીએ કે અમે કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે, આ વડોદરા શહેરમાં સુશાસન આવશે. આ વડોદરા શહેરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપીશું, સારા રોડ રસ્તા આપીશું, સારી ડ્રેનેજની સુવિધા આપીશું, વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરોમાં નહીં ભરાય એવું આયોજન અને પ્લાનિંગ કોંગ્રેસ પાર્ટી કરશે. ત્યારે આપના માધ્યમથી ફરી આજે ચૈત્ર નવરાત્ર પણ છે, ત્યારે દુર્ગાષ્ટમીની અને રામ જન્મની તમામ આપણા વડોદરા નગરજનોને શુભેચ્છા પાઠવું છું અને પરિવર્તન લાવીને કોંગ્રેસ એક મજબૂત વિકલ્પ છે અને કોંગ્રેસને તમે ધુરા સોંપો એવી આપને વિનંતી પણ કરીએ છીએ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.